હરે હરે કૃષ્ણ માતાજી, કૃષ્ણ સાદર પ્રણામ. માતાજી, સાદર પ્રણામ. તો આજે આપણે પહેલા મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ, રાધા ગોવિંદના આશીર્વાદ લઈએ અને મંગલાચરણ સ્ટાર્ટ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 राम हरे राम राम हरे राम हरे राम 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 हरे राम हरे। हरे हरे। हरे हरे कृष्ण कृष्ण माताजी, हरे दंडवत कृष्ण प्रणाम। माता। हरे कृष्णा माताजी दंडवत प्रणाम। ओम नमो हरे कृष्ण माता जी, भगवते दंडवत प्रणाम। कृष्णा हरे कृष्णा। ओम नमो भगवते वासुदेवाय। ओम 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 नमो 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 भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम 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 नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं नरं चैव चैव नरोत्तमम् नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवी देवीं सरस्वती सरस्वतीं व्यासं व्यासं जया जयामृतो जयमुदीरये। शृण्वतां स्वकथा कृष्ण पुण्याश्रवणकीर्तनः शृण्वतां शृण्वतां स्वकथा कृष्ण कृष्ण पुण्याश्रवणकीर्तनः। हृदयन्तस्थो भद्राणि विदुनोति सुरेत्सताम् राणी विधुनोति सताम्।
नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्राये भद्रेषु सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती श्लोके श्लोके भक्तिर्भवति नैष्टिकी भक्तिर्भवति તો નિત્યમ ભાગવતમનું પઠન પાઠન કરવાથી આપણા જીવનમાં રહેલું બધું અભદ્ર અકલ્યાણ બધું દૂર થાય છે. નિત્યમ ભાગવત એટલે શું કે ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત આ બંનેની સેવા કરવાથી આપણા હૃદયમાં રહેલું બધું અભદ્ર અકલ્યાણ દૂર થાય છે. તો આજે આ પાવન દિવસ આજે દિવસ છે નિત્યાનંદ ત્રયોદશી જે આપણા સંપ્રદાયના ગુરુ તત્વ છે ને એ દિવસે મને આજે સેવા કરવાનો મોકો મળ્યો છે. તો બધા વૈષ્ણવોને ખરેખર બહુ આશીર્વાદ છે કે આવો મોકો મળ્યો છે એટલે હરે કૃષ્ણ. હવે જપા વોરિયરના નામ લેશો માતાજી? હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, નીતુ જરેવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, દેવયાની ઝાલા માતાજી, હિરણ કેસરી માતાજી, બ્રજરાણી વિનીતા માતાજી, કીર્તિમાં સચીપુત્ર પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, નિત્યા સચી માતાજી, નયના પટેલ માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, આકૃતિ પટેલ માતાજી, હેમા મોદી માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, દર્શના ઓડેદરા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, દૂધ પદ્મા માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, મુકેશ મકવાણા માતા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, નામ શેષદાસ પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, ગીતા માતાજી, કૃષ્ણા દવે માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, હેતલ સોની માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, જ્યોતિ વડગામા માતાજી, કૃતિ જોશી માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ઉમાપતિ કૃષ્ણ સેવક પ્રભુજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, આશા પટેલ માતાજી, દક્ષા આહિર પ્રભુ માતાજી, કલ્પતરુ નીતાઈ પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, વિમલા વ્રજરાની માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કૃષ્ણધામદાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, શશી ઉદેસી માતાજી, હિરલ પટેલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ડોક્ટર ભદ્રેશ પ્રભુજી, હિનાબેન ત્રિવેદી માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, જીગીસા પટેલ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, ભૂમિ જોશી માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, રમણા મંજરી માતાજી, અર્ચના દવે માતાજી, નીતા ગઢવાલ માતાજી, નિર્મલા બારોટ માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, આશિતા શાહ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, કુલદેવી સુદેવી માતાજી, કુલવતી સુદેવી માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, ભાવના વાઘેલા માતાજી, નારાયણી સુનૈના માતાજી, સ્વાતિ કરકર માતાજી, હિરલ રામાનુજ માતાજી, જયેશ સાધુ પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, કમલ માતાજી, શિલ્પા ગાંધી માતાજી અને અમરજીત યાદવ પ્રભુજી, કુલ 107 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી હરી બોલ. 107 એટલે માતાજી હાઈએસ્ટ સંખ્યા હશે નહીં આજની? ના માતાજી, એકાદશી ના વધારે હતા 118. બરાબર. 118 હતા માતાજી. તો પણ આજે 107 થયું છે તો આપણે બધા માટે પહેલા તો હરી બોલ બોલીએ 3 વાર. હરી બોલ. હરી બોલ, હરી બોલ, હરી બોલ. હરિ બોલ. આટલી ઠંડી હવે વધી રહી છે, હવે પાછો ઉનાળો પણ આવશે, પણ તો પણ આટલી સેવા કરવી અને નિષ્ઠાથી, અને માતાજી તમારી પણ સેવાને ખરેખર ખૂબ જ મતલબ કહેવાય કે તમે સવારથી ઉઠી જાઓ વહેલા અને જ્યાં સુધી જપા ચાલે બધાના ત્યાં સુધી ટકવું, બધાના નામ લખવું, તો આ સેવા પણ કઈ ઈઝી સેવા નથી કે જે દરરોજ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. તો હરે કૃષ્ણ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા વૈષ્ણવોને પણ કે તમે પણ બધા જોડાય. તો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે શ્લોક તરફ આગળ વધીએ. બરાબર. અને આજનો શ્લોક બોલવામાં ઈઝી છે, સમજવામાં પણ ઈઝી છે. બસ ખાલી એટલી પ્રાર્થના કરવી કે આપણે ગુરુના ચરણોમાં બરાબર સમર્પિત થઈએ
અને આ શ્લોક મુજબ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ. તો ચલો પારણા સ્ટાર્ટ કરીએ. યત સેવયા ભગવતા કુટસ્થસ્ય મધુદ્વિષः રતિરાસો ભવેत् તીવ્રઃ પાદયોર્વસનાર્દનः યત સેવયા ભગવતા કુટસ્થસ્ય મધુદ્વિષः રતિરાસો માતાજી એક એક ચરણ લોડો. ઓકે. યત યત સેવયા ભગવત રતિરાસો ભવેत् તીવ્રઃ પાદયોર્વ્યસનાદનઃ યત સેવયા ભગવતા કુટસ્થસ્ય મધુદ્વિષः યત સેવયા રતિરાસો ભવેत् તીવ્રઃ પાદયોર્વ્યસનાદનઃ રતિરાસો યત સેવયા ભગવતા કુટસ્થસ્ય મધુદ્વિષः રતિરાસો ભવેत् તીવ્રઃ પાદયોર્વ્યસનાદનઃ તો ચલો સૌથી પહેલા પ્રભુજી અને પછી માતાજી સ્ટાર્ટ પાડો. યત સેવયા ભગવત કુટસ્થસ્ય મધુદ્વિષ યત સેવયા રતિરાસો ભવેत् તીવ્રઃ પાદયોર્વ્યસનાર્દનઃ યત સેવયા ભગવતઃ કુટસ્થસ્ય મધુદ્વિષः રતિરાસો ભવેत् તીવ્રઃ પાદયોર્વ્યસનાર્દનઃ यत सेवया भगवतः कूटस्थस्य मधुद्विषः रतिरासो भवेत् तीव्रः पादयोर्वस्य नार्दनः यत सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः यत रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः यत् सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः
यत् यत् सेवया सेवया भगवतः भगवतः मधुदिशः तस्य मधुद्विषः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः तिराशो रतिरासो भवेत् पादयोर्व्यसनार्दनः यत सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः यत् यत् सेवया सेवया भगवतः तस्य मधुदिशः मधुद्विषः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः तिराशो रतिरासो भवेत् तीव्रः व्यसनार्दनः यत् सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः यत् सेव्या भगवतः तस्य मधुदिशः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः रतिरासो भवेत् पादयो वसनार्दनः यत् सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः यत् सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः रतिरासो भवेत् तीव्र पादयोर्व्यसनार्दनः तिराशो रतिरासो भवेत् पादयो वसनार्दनः यात सेव्या भगवतः कुटस्थस्य मधुदीपः यत् सेव्या यत् सेवया भगवतः मधुद्विषः रतिरासु भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः रतिरासो भवेत् यत सेवया भगवतः क्रोधतस्य मधुद्रीषः यत् यत् सेवया भगवतः तस्य रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः तिराशो यत सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः यत् सेवया भगवतः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः रतिरासो यत सेवया यत भगवतः सेवया भगवतः यत सेवया भगवतः कूटस्थस्य मधुद्विषः यत सेवया भगवतः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः
રતિરાશો ભવેત यत् सेवया भगवतः कुटस्थस्य मधुदिशः यत् सेवया विरासो भवेत् प्रियः पादयोर्व्यसनादनः રતિરાશો ભવેત યત સેવયા ભગવતઃ કુટસ્થસ્ય મધુદ્વિષः यत् सेवया રતિરાસો ભવેत् તીવ્રઃ પાદયોરવ્યસનાર્દનઃ रतिरासो यत्सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः यत् सेवया रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः रतिरासो यत् सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः रतिराशो यत् सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः यत् सेवया भगवता मधुदिशः रतिरासो भवेत् तीव्रः पादयोराव्यसनार्दनः रतिराशो यत्सेवया भगवतः कुटस्थस्य मधुद्विषः सेवया भगवतः मधुद्विषः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः रतिराशो यत् सेवया भगवतः कूटस्थस्य मधुद्विषः रतिरासो भवेत् तीव्रः पादयोर्व्यसनार्दनः હરે કૃષ્ણ. ધન્યવાદ સૌનો દાન પારણા ખૂબ સરસ રીતે કરવા બદલ. આપણે શબ્દાર્થ વગર શબ્દાર્થ માટે આગળ વધશું. યત જેને
યત જેને યત જેને સેવયા સેવાથી સેવયા સેવાથી ભગવતઃ ભગવાનની ભગવતઃ ભગવતઃ ભગવાનની ભગવાનને કુટસ્થસ્ય અંતર્યામી કુટસ્થસ્ય અંતર્યામી અંતર્યામી મધુદ્વિષઃ મધુ અસુરના શત્રુ મધુના શત્રુ રતિરાસઃ ભિન્ન ભિન્ન સંબંધોમાં આસક્તિ ભવેત વિકસે છે તીવ્રઃ અતિ આનંદમગ્ન મગ્ન પાદયોઃ ચરણના વ્યસન દુઃખો અર્દનઃ નાશક અનુવાદ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય. વ્યક્તિ આધ્યાત્મિક ગુરુની ચરણ સેવાથી અંતર્યામી મધુસૂદન ભગવાનની સેવામાં દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાને શક્તિમાન બને છે અને તે સેવાથી તેના ભૌતિક દુઃખોનો નાશ પામે છે. તો ભાવાર્થ માટે હેનરીસ છે, એકદમ નાનો ભાવાર્થ છે. અમરીશ પ્રભુ કોણે નથી વાંચ્યું રિસેન્ટલી? વિશાલ પ્રભુનું. ઓકે, તો બીજા બધાને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપણે વિશાલ પ્રભુને આપીએ રીડિંગ માટે. હા માતાજી. હા માતાજી. ગો અહેડ વિશાલ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. ભાવાર્થ બાય એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદજીની જય હો. ભગવાનની પ્રત્યેક સેવા માટેનો દિવ્ય સંબંધ પ્રાપ્ત કરવામાં મૈત્રેય ઋષિ જેવા શ્રદ્ધેય આધ્યાત્મિક ગુરુનો સત્સંગ પૂર્ણ સહાયક બની શકે. ભગવાન કૃષ્ણ મધુ રાક્ષસના શત્રુ છે, અથવા ભિન્ન શબ્દોમાં કહીએ તો તે તેમના શુદ્ધ ભક્તોના શત્રુઓના શત્રુ છે. આ શ્લોકમાં રતિ રાસહ પદ મહત્વનું છે. ભગવાનની સેવા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો પર આધારિત દિવ્ય સંબંધોથી થઈ શકે છે. શાંત, દાસ્ય, સખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. ઉપર ઉલ્લેખાયેલા સંબંધોમાંના કોઈ એક સંબંધી વ્યક્તિ ભગવાન પ્રત્યે આકર્ષાઈને દિવ્ય સેવામાં પ્રવૃત્ત થાય તો મુક્ત સ્થિતિમાં આવે છે. જ્યારે વ્યક્તિ પ્રેમપૂર્વક ભગવાન પ્રત્યેની દિવ્ય સેવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેની ભૌતિક વિશ્વની સેવાની આસક્તિ આપમેળે નષ્ટ થઈ જાય છે. આ વિશે શ્રીમદ ભગવદ્ ગીતા 2.59 જણાવ્યું છે. રસ વર્જ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન્તે. શ્રીલ પ્રભુપાદજી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી, ખૂબ સરસ રીતે ભાવાર્થ વાંચવા માટે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. હરે કૃષ્ણ. સર્વને હું જે કંઈ પણ બોલું તે ગુરુ સાધુ શાસ્ત્ર અનુસરણથી જ બોલું એવા તમારા સૌ વૈષ્ણવોના આશીર્વાદ માંગુ છું. અને આજે આમ પણ શ્લોક પણ એ રીતનો છે કે આપણે કઈ રીતે ગુરુની સેવા કરશું તો જ આપણી ભક્તિમાં પ્રગતિ થશે. અને અહીંયા આપણે જોઈએ છીએ તો કોના વચ્ચે વાત ચાલી રહી છે, કોણ જણાવશે? મૈત્રીજી અને વિદુરજી. અને વિદુરજી અહીં શેની વાત કરે છે તે વિશે આપણે જોશું. બરાબર, કે એમણે કઈ રીતે એમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, કે કઈ રીતે ગુરુના શરણે જઈને તેમને શું સેલ્ફ રિયલાઇઝેશન થયું. અને અહીં તો એમનું સેલ્ફ રિયલાઇઝેશન આપણે જે ભક્તિના જે 9 ચરણ જોઈએ છે તો એમાં જે ભાવ ભક્તિ છે ત્યાં સુધીની આ શ્લોકમાં વાત કરી છે. તો આપણે એ વિશે આમાં જોશું. બરાબર, તો પેલું છે કે આપણે આમાં યત સેવ્યા ભગવત. યત સેવયા એટલે શું છે કે તમારા ચરણોની સેવા દ્વારા, તમારા એટલે કે અહીં ગુરુના ચરણોની, અહીંયા કોની વાત છે? વિદુરજી અને મૈત્રેય ઋષિની વાત છે.
તો એમણે જે આજે જ્ઞાન લીધું છે તે અત્યારે કોના દ્વારા લઈ રહ્યા છે? મૈત્રેય ઋષિથી. તો મૈત્રેય ઋષિના ચરણોની સેવા દ્વારા ભગવતઃ કુટસ્થસ્ય મધુદ્વિષ, બરાબર, શ્લોક આવો છે. તો ભગવતઃ કુટસ્થસ્ય એટલે કોણ? તો કે ભગવાનની ભક્તિ કઈ રીતે કરી અને ભગવાનની વાત થાય છે કે જેને બદલી નથી શકતા, અનચેન્જેબલ, બરાબર. આપણે તો અહીંયા જોઈએ છે ભૌતિક જગતમાં બધી વસ્તુ સદંતર ચેન્જ થાય છે. જે વસ્તુ હમણાં છે તો એ કશેક ને કશેક પાછી એ વસ્તુ નાશ થવાની જ છે, થોડા ટાઈમમાં, થોડા વર્ષોમાં કે થોડા સદીઓ પછી. પણ એ બધી વસ્તુ નાશવંત છે. પણ અહીં કુટસ્થ થશે એટલે કે બદલી નથી શકાતું, બરાબર. આપણે તો અહીંયા રિલેશન્સ બી બનાવીએ છીએ તો એ પણ પરમિનન્ટ નથી, બરાબર. છેલ્લે કઈ નહીં તો આપણે જ્યારે મૃત્યુ પામશું ત્યારે બી આપણે શું બની જશું? બોડી બની જશું, બરાબર. આપણું નામ ને બધું અહીંયા ને અહીંયા રહી જવાનું છે. કશું જ આપણે લઈને જતા નથી. ફક્ત ને ફક્ત શું આગળ જાય છે? તો આપણે કરેલી ભક્તિ, બરાબર. એ સિવાય કોઈ જ વસ્તુ આગળ જતી નથી. મધુદ્વિષ, હવે મધુદ્વિષ આપણે ભગવાનને અહીંયા જોઈએ તો મધુસૂદન પણ કીધા છે અનુવાદમાં. તો મધુસૂદન જ કેમ કીધા? કેમ એમને જનાર્દન નહીં કીધા, કેશવ નહીં કીધા, કેમ એવા નામથી નથી કીધું? કોઈ જણાવશે? આપણે ભગવદ્ ગીતામાં જોઈ ગયા છે એટલે હું પૂછી રહી છું. કારણ કે એમણે મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો. બરાબર, બરાબર. મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો. હવે મધુ નામના રાક્ષસને જ બતાવ્યું તો એની પાછળ એક મોટું એ છે કે તમે મધુ નામના રાક્ષસનો વધ કરી શકો છો તો મારા અંદર જે કંઈ પણ છે, આપણા અંદર કયા રાક્ષસો રહેલા છે? આપણી અંદર કયા બરાબર. તો એને અહીં નાશ કરવા માટેની વાત કરી છે. અને કઈ રીતે થશે? તો આપણે ગુરુના શરણે જશું અને એ જે ભગવાન કે જે સ્થાયી છે, કે જેનો કદી અંત નથી, બરાબર, એવા ભગવાનની સેવા એમના દ્વારા કરશું તો આ વસ્તુ થશે. અને પછી શું પ્રાપ્ત થશે? તો રતિરાસો. રતિરાસો બહુ મોટો વર્ડ છે અહીંયા, બરાબર. રતિરાસો એટલે કે જે આપણને જે પ્રગટ થાય છે અંદર, એટલે અહીંયા વિદુરજીની વાત છે. એમને રતિરાસો એટલે કે અહીંયા પ્રેમનો ઉલ્લાસ થાય છે, બરાબર. એમને પ્રેમ ભક્તિ, એમને જે રાસ ઉત્પન્ન થાય છે, અહીંયા ભાવ ભક્તિની વાત છે. તો ભાવ ભક્તિ જે ઉત્પન્ન થાય છે તેની વાત છે. આપણે ભાવાર્થમાં જઈએ તો ભગવાનની સેવા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવ પર આધારિત દિવ્ય સંબંધોથી થઈ શકે છે. તો અહીં કયા ભાવ છે તેની વાત થઈ રહી છે. અને ભવે તીવ્ર એટલે કે એટલી બધી તીવ્ર ગતિથી, જેમ કે ગંગા નદીનું પાણી હોય તો એ કેવું આપણે તીવ્ર ગતિ હોય, એવી ગતિથી પાદયોર વર્ષનાર્દન, એટલે કે એમના ચરણમાં આપણા બધા દુઃખોનું અર્દન થશે. આપણા કયા દુઃખો છે? તો કે આપણે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ આપણા ત્રિવિધ તાપોથી આપણે અહીં જૂજીએ છીએ, બરાબર. તો આપણે આની ઉપર જ જોશું આજે. તો ભગવાનની સેવા માટે અહીં પ્રામાણિક ગુરુની સેવાથી જ ભાવ ભક્તિ ઉત્પન્ન થશે. કઈ રીતે? તો ગુરુ, આપણે દરરોજ સવારે ગુરુ વંદના ગાઈએ છીએ તો એમાં છે ને ગુરુમુખ પદ્મ વાક્ય, બરાબર. તો એ ડેઈલી આપણે ગુરુ પૂજામાં ગાઈએ છીએ. એટલે કે ગુરુની વાણી અને ગુરુએ જે આપણને કીધું છે, વાણી સેવા અને વપુ સેવા, જેમ કાલે બી પ્રભુજીએ કીધી હતી કે આપણે બે રીતે સેવા કરી શકીએ છીએ, પણ સૌથી આપણે સરળતાથી કરી શકીએ એ કઈ સેવા છે? વપુ સેવા કે વાણી સેવા? વાણી સેવા, બરાબર. આપણે વાણી સેવા સરળતાથી કરી શકીએ. વપુ સેવા કરવા મળે તો બહુ જ સારું છે કે આપણે એમની વપુ સેવા પણ કરી શકીએ. પણ વાણી સેવા તો એવી છે કે આપણે કરી જ શકશું. આપણે સર્વ કઈ કરી શકીએ છીએ? કઈ જ નહીં તો છેલ્લે આપણી આજુબાજુ રહેતા કે આપણા ઘરના વ્યક્તિ હોય તો એને પણ આપણે કૃષ્ણ ભક્તિ આપીએ અને એ પણ એક સેવા જ છે, બરાબર. નાનામાં નાનું પણ કરીએ તો એ સેવા જ છે. જેમ કે આપણે જ્યારે જોઈએ છીએ તો ખિસકોલીએ પણ શું કર્યું હતું? જ્યારે રામ સેતુ બનાવો તો એકદમ નાની સેવા કરી, પણ છતાં એ ગણાય ને, તો આપણે આવી નાની સેવા પણ કરી શકીએ. ફૂલ નહીં તો ફૂલની પાંદડી, બરાબર. આ રીતે સેવા આપણે કરવી જોઈએ. તો આ સેવાનો એક, મારી પાસે હમણાં જ રિસેન્ટલી હું ટેમ્પલ ગઈ હતી અને ત્યાં મને દર્શન થયા કે જે આપણી આ ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે બધી બુકનું, ભગવદ્ ગીતા, ભાગવતમ, બધાનું ટ્રાન્સલેશન કોણે કર્યું છે ખબર છે? નામ ખબર છે તમને કોઈને? જશોમતી નંદન.
બરાબર. તો એ યશોમતી નંદન છે તેમના વાઇફ રાધા ગોવિંદ માતાજી, એમના મને ખરેખર દુર્લભ દર્શન થયા. એવા વૈષ્ણવને મળવાનું મને મતલબ પ્રાપ્ત થયો તમારા બધા વૈષ્ણવોની કૃપાથી. તો એમના જે રિયલાઇઝેશન હતા, તો આ વાણી સેવા અને વપુ સેવા વિશે એમણે કીધું કે પ્રભુપાદને મળ્યા હતા જ્યારે યશોમતી નંદન પ્રભુજી જ્યારે મળ્યા હતા, અને ત્યાર પછી એમણે જોડાયા, અને એમના જે વાઇફ બી છે એ ફોરેનર છે, તો એમની સાથે જોડાયા, એમના મેરેજ પણ પ્રભુપાદે કરાયા, અને પછી એમને છે ને સેવા આપી કે એ આમ ભણવા માટે જ ગયા હતા બહાર, તો એ ભણવામાં નિપુણ હતા, પણ અહીંયા પછી આવીને એમને સેવા આપી પ્રભુપાદે કે તમે જાઓ અને બુક્સનું ટ્રાન્સલેશન કરો, એવી એમને સેવા આપી. પણ એમણે સ્ટાર્ટિંગમાં એમણે કીધું કે હશે એમ, મતલબ પછી પ્રભુપાદની ચરણોની સેવા કરી રહ્યા હતા ત્યાં જ રહીને. ત્યારે પ્રભુપાદે કીધું કે તમે મને આનાથી પ્લીઝ નહીં કરી શકો, તમને મેં જે સેવા આપી છે કે તમે બુક ટ્રાન્સલેશન કરો, તો સામેથી પ્રભુપાદે એમને તે વખતે કંઈક 600 રૂપિયા જેવું આપણે ઇન્ડિયન વેલ્યુ હોય એટલા આપ્યા, અને પછી એમણે ત્યાં અહીં આવીને એમણે આ બધા બુક્સનું ટ્રાન્સલેશન કર્યું છે. તો કેટલું મહત્વ છે, આજે આપણે બધા એમની વાણી સેવા કરી તો આપણને આ મળી શકી ને કે ગુજરાતીમાં આપણે આજે બધા વાંચી શકીએ છીએ, બધી બુકોનું આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે જે પ્રભુપાદે કીધું તો એઝ ઇટ ઇઝ એમણે છાપ્યું છે. તો આ રીતે આપણે સેવા, મતલબ એમણે આવી સેવા કરી હતી, તો આપણે આનાથી શીખવાનું છે કે આટલું બધું એમણે કર્યું તો આપણે પણ કંઈક કરી શકે. તો આપણા જીવનમાં જો ગુરુ હશે તો પ્રગતિ થશે, નહીતર શું થવાનું છે, જન્મ મૃત્યુના ચક્કરમાં આપણે અહીં જ ફસાતા રહેશું. ગુરુ પાસે જવું એટલે કે શું છે, આપણે એમનો આશ્રય લેવો એટલે દીક્ષા લેવી. તો બધાએ દીક્ષા લેવી જોઈએ. કશું એવું નથી, આપણે તો સંસારમાં રહીને કરીએ છીએ, એવું તો છે નહીં કે આપણે કોઈ સંસાર છોડીને આપણે જતા રહેવાનું છે. આપણે જે કરીએ છીએ બસ ખાલી સેન્ટરમાં કૃષ્ણને મૂકવાના છે, બરાબર. બાકી આપણે જેટલી સેવા કરી શકે એ રીતે કરવાની છે. તો અહીં આપણે દીક્ષા લેવા માટે પણ કહેવામાં આવે છે. અને શું સેવા આપવામાં આવે છે ખબર છે? દીક્ષા વખતે આપણને 16 માળા અને 4 નિયમ આપવામાં આવે છે, બરાબર. એ સિવાય આપણે જેટલો પ્રચાર કરી શકીએ એટલો, બાકી એ સિવાય કશું એવું નથી કે જે આપણે ન કરી શકીએ. અને અહીં બેઠેલા કેટલા લોકો હશે કે જેને દીક્ષા નથી લીધી પણ 16 માળા કરતા હશે, એટલે ખબર જ હશે કે 16 માળા કરવાની છે, બરાબર. તો બેટર છે કે આપણે ગુરુના શરણમાં જઈને આ સેવા આપણે લઈ લઈએ, કે જે સેવા ઈઝી છે, અને એ કશેક ને કશેક આપણે આજે જોશું કે એ સેવા કરવાથી આપણને કોઈ નુકસાન નથી થવાનું. આપણે અહીંયા જોયું મધુ દ્વિષહ, તો એ પરમાત્મા આપણી અંદર બેસીને શું કરશે ખબર છે? ક્લિનિંગ જ કરવાના છે. કઈ રીતે ક્લિનિંગ કરે તે પણ આપણે જોઈએ છીએ. આજે કેટલા વર્ષોથી જે જોડાયા હશે એ લોકોના ડેફિનેટલી એક્સપિરિયન્સ હશે જ કે પહેલા એ લોકો કેવા હતા, બિફોર અને આફ્ટર. કેટલી વાર આપણે એ પણ જોઈએ છીએ કે આપણી વેશભૂષા પણ ચેન્જ થઈ જાય છે. આપણે શું પહેરતા હતા, આપણે શું ખાતા હતા, આપણે કેવું જીવન જીવતા હતા, અને અત્યારે આપણે ક્યાં છીએ એ જ્યારે જોઈએ ને ત્યારે ખબર પડે કે હા, આપણે કંઈક પ્રગતિ કરી છે. તો એ કેના દ્વારા થયું છે? તો ફક્ત ને ફક્ત ગુરુના શરણમાં જવાથી થયું છે, બરાબર. તો આ સેવા આપણે જરૂરથી બધાએ લેવી જોઈએ, અને આ દીક્ષા સુધી આપણે પહોંચવું જ જોઈએ, બરાબર. હવે અહીંયા છે સંબંધ સ્થાપિત કરવાનો છે, બરાબર. આપણે જ્યારે પણ 4 નિયમ અને 16 માળાનું પાલન કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો આપણો છે ને ભગવાન સાથે એક સંબંધ સ્થાપિત થાય છે, બરાબર. એ સંબંધ સ્થાપિત થઈને તમને બધાને કંઈક ને કંઈક રિયલાઇઝેશન થયા જ હશે, બરાબર. કે જ્યારે આપણે ભગવાનને માધ્યમ બનાવીએ, કે ભગવાનની સેવા કરીએ છીએ, તો શું આપણામાં ચેન્જીસ આવે છે, એ જે આપણે વાત કરી હતી, તો બધાના પોતપોતાના રિયલાઇઝેશન એને રિલેટેડ હોય જ છે, બરાબર. તો આપણે જેમ કે થોડુંક નાનું જ જોઈએ, તો જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં નથી આવ્યા તો કેટલા લોકો પાસે ભગવદ્ ગીતા ઓલરેડી હશે ઘરમાં, અને એ લોકોએ વાંચવાનો પ્રયાસ પણ કર્યો હશે, બરાબર. પણ કશું સમજાયું ના હોય. અને આ વસ્તુ ઘણા લોકોને પૂછી છે, અને આપણે L1માં પણ જોઈએ છીએ જ્યારે નવા લોકો આવે છે તો એમ જ કહે કે અમારી પાસે ભગવદ્ ગીતા તો હતી, પણ અમે આને સમજી જ નથી શક્યા કે શું છે. પણ હવે અમને સમજાય છે કે એકચ્યુઅલી, બાકી પહેલા તો શું લાગતું કે આ તો એક મહાભારત જ છે, અને આમાં તો યુદ્ધ જ છે, અને આમાં તો આવું જ છે, બરાબર. અને કોઈ હશે તો કર્મયોગ પર વાત કરશે, બરાબર. કોઈ જ્ઞાન યોગ પર વાત કરશે, પણ આપણે ત્યાં શેની વાત કરીએ છીએ? ભક્તિ યોગ, જે અલ્ટિમેટ આપણને લઈ જશે ભગવત ધામ સુધી. એ પ્રભુપાદે આપણને આપ્યું છે.
તો એવા એક્સપિરિયન્સ થશે કે આપણને ભગવદ્ ગીતા સમજાવવા માંડશે. ઇટ મીન્સ કે દદામી બુદ્ધિ યોગમ તમ, એટલે કે ભગવાન આપણને બુદ્ધિ આપે છે તો આપણને સમજાય છે. અને બુદ્ધિ કયા માધ્યમથી આપે છે? તો ગુરુ શિષ્ય પરંપરાથી જોડાઈને જ આવશે, એ સિવાય નહીં. જેમ કે આપણે L1માં વાત કરીએ જ છીએ કે જ્યારે આપણે કોઈ યુનિવર્સિટીથી જોડાઈએ તો એ ભણતરની વેલ્યુ છે. આ તો ભૌતિકની વાત કરીએ તો આ તો આપણે આધ્યાત્મિક છે. તો શું એ આપણે એકલા કરશું ભક્તિ તો ટકશું? પોસિબલ નથી. તો એ રીતે આપણે સમજીએ છીએ કે કેવી રીતે આપણે ભગવદ્ ગીતા આવી, મતલબ હજુ પણ આપણે સમજી તો શકતા જ નથી. આપણે મંદ ભાગ્ય, મંદ આયુષ્ય, મંદ બુદ્ધિ વાળા છીએ, બરાબર? તો આપણને સમજાતું તો નથી જ, પણ આપણે ટ્રાય કરીએ છીએ તો એટલીસ્ટ કઈ નહીં તો આપણે જીવનમાં ઉતારવા માટે એટલા તો કટિબદ્ધ થયા જ છીએ કે ભાઈ શું કરવું શું ના કરવું. એટલીસ્ટ કઈ નહીં તો આપણે પ્રસાદ તો ધરાવીને જમીએ જ છીએ, બરાબર? તો એનાથી પણ ફરક પડે છે. તો આ રીતે આપણે આપણી અંદર ચેન્જીસ જોઈ શકતા હોઈએ છીએ અને આપણે આ રીતે ભગવાન સાથે સંબંધ પ્રસ્થાપિત કરીએ છીએ, બરાબર? તો જે રીતે આપણે મૈત્રેય ઋષિ જેવા ગુરુથી જોડાઈએ છીએ ને તો શું થાય છે? સત્સંગ પ્રાપ્ત થાય છે, એટલે કે એમનો સારો સત અને સંગ એવો સંગ પ્રાપ્ત થાય છે. હવે ભગવાન કૃષ્ણ મધુ રાક્ષસના શત્રુ વિશેની વાત કરી તો આપણા શત્રુ વિશે વાત કરી. હવે એમાં આપણા થોડા એક્ઝામ્પલ્સ જોઈએ કે જેમાં આપણે ભાગવતમમાં કયા એક્ઝામ્પલ્સ હશે કે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્યથી પહેલા ઘડિત હતા અને ધીમે ધીમે ભગવાનનું નામ દેવાથી ક્લીન થયા? કોઈ આપશે એવા એક્ઝામ્પલ? હા, બરાબર છે, બરાબર. એમનાથી આપણે શું શીખ્યા હતા કે કેવા હતા? બીજું માતાજી ધ્રુવ મહારાજ મૃગારી પ્રાણીઓને અડધા અડધા મારી નાખતા હતા. હા, બરાબર. તો એ આ રીતનું કૃત્ય કરતા હતા, પણ પછી શું? રામ નામનો એમણે સહારો લીધો તો શું થઈ ગયા? વાલ્મીકી ઋષિ બની ગયા, બરાબર? પછી બીજું ધ્રુવ મહારાજ, ધ્રુવ મહારાજ એ શેના માટે ગયા હતા ભગવાન પાસે? બધી ઈચ્છાઓ ગાદી લઈને મેળવવા ગયા માટે. હતા, બરાબર? એમને બધી ઈચ્છાઓ લઈને ગયા, પણ પછી છેલ્લે શું થયું કે મારી હવે કોઈ ઈચ્છા નથી, મને તો ફક્ત ભગવાન જોઈએ છે. તો આ રીતે આપણે જોયું છે, બરાબર, કે કઈ રીતે બધી મધુદ્વિષહ થઈને કેવી રીતે આપણને આપણા શત્રુઓને દૂર કરે છે, બરાબર? પ્રભુપાદ પણ એક સેન્ટેન્સ શું કહે ખબર? આપણે જે લોભની વાત કરીએ ને તો કે ગ્રીડ ઇઝ નોટ રિમૂવડ બાય સપ્રેશન, ઇટ ઇઝ રિમૂવડ બાય કૃષ્ણ કોન્શિયસનેસ, બરાબર? કે ગ્રીડ એટલે કે જો લોભ છે તેને છે ને દબાવી નથી શકાતું, પણ એને છે ને ભગવાનની ભક્તિમાં લગાવવાથી ધીમે ધીમે તેનો નાશ થાય છે. તો એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિ લોભી છે ને ત્યાં સુધી તેનો ભક્તિમાં ટેસ્ટ ડેવલપ જ નથી થતો. આપણે ઘણીવાર એવું જોઈએ ને કે આપણે ભક્તિમાં આવી ગયા પણ છતાં પણ એવો લોભ છે, તો તમે ભગવાન પેલું કહે ને કે ભગવાને તો મતલબ પ્રભુપાદે આપણને નામ આપ્યું, બરાબર? હવે એ એક દવા છે. જેમ કે ડોક્ટર આપણને દવા આપતા હોય છે ને તો એ દવાને આપણે પ્રિસ્ક્રાઇબ કરી હોય એ રીતે ન લઈએ તો શું આપણી બીમારી દૂર થશે? તે રીતે પ્રભુપાદે આપણને જે રીતે નામ લેવાનું કીધું છે કે હિયરિંગ, બરાબર? આપણે સાંભળતા સાંભળતા જપ કરવાના છે, અટેન્શનથી જપ કરવાના છે, બરાબર? તો એ રીતે જો આપણે પ્રોપર દવા નહીં લઈએ ને તો એ નામમાં, દવામાં પ્રોબ્લેમ નથી, પણ આપણે જે વેથી લઈએ છીએ ને એમાં પ્રોબ્લેમ છે, એવું કહેવાય, બરાબર? પછી આપણે જોઈએ મદ મત્સર્યથી ઘડિત હતા. ઇન્દ્રદેવ પણ એ રીતે હતા, બરાબર? એમની બી ઘણી બધી આપણે સ્ટોરી જોઈએ. પૃથુ મહારાજની સ્ટોરીમાં પણ જોઈએ ને તો ઇન્દ્રદેવનું શું હોય છે? મારું પદ જતું રહેશે. એના માટે કોઈ પણ 99 યજ્ઞ સુધી પહોંચે ને એટલે બધાના ઘોડા જ ચોરાવી લે સૌથી પહેલું તો, કે ભાઈ આ ગાદી મારી જતી રહેશે. તો એ પણ શું છે કે આવા બધા શત્રુ છે અને એ ધીમે ધીમે કહેવાય ને કે બધા ભગવાનનું નામ લેશે તો ગમે ત્યારે, જેમ કે આપણે ગોવર્ધન લીલા જોઈએ છે તો પછી કેવા શરણાગત થયા હતા એ રીતે. તો આપણે એને એ રીતે સમજી શકાય. તો કેવી રીતે ક્લીન થશે? જેમ કે આપણે જોઈએ ઇંક ભરેલો ગ્લાસ હોય અને એમાં આપણે શુદ્ધ જળ નાખ્યા જ કરીએ તો શું થશે? ધીમે ધીમે પછી એ ક્લીન વોટર બનતું જશે. એ જ રીતે આપણે પણ આપણા અંદર ક્લીન કરવા માટે આપણે હરિનામનો જપ કરતા રહેશું, પ્રસાદમ ગ્રહણ કરશું, બધું કરશું તો આપણે પણ એક દિવસ ક્લીન થશું. ક્યારે થશું, કેવી રીતે થશું, એ બધું ભગવાન અને ગુરુ મહારાજની કૃપા, બરાબર? એ આપણે એટલા સક્ષમ નથી, પણ થશે એ ડેફિનેટલી. એ બધા આપણે ચેન્જીસ જોતા જ હોઈએ છે. હવે છે રતિરાસ. રતિરાસ અહીં ખૂબ મહત્વનું છે કે ભાવ ભક્તિની વાત છે.
કે પ્રાકૃત સુખ શું છે, તો એ આપણે સમજીએ છીએ કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એમાં જ બધા પડ્યા રહે છે. તો ભાવ ભક્તિ સુધી પહોંચી જાય તેનું તો આમાં કોઈ રસ નથી, બરાબર. જે ભાવ ભક્તિ સુધી પહોંચ્યું હશે તેને આહાર, નિંદ્રા, ભય, મૈથુનમાં કોઈ રસ રહેતો નથી. અને આને સમજવા માટે આપણે નેક્ટર ઓફ ડિવોશન એટલે કે ભક્તિ રસામૃત સિંધુમાં એક શ્લોક છે, આદો શ્રદ્ધા. કોણ બોલશે આ શ્લોક? હરે કૃષ્ણ. આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, ભાવ, પ્રેમ. यथाशक्तिस्तत् भावस्ततः प्रेमाभ्युत गच्छति साधका नामयम् પ્રેમણઃ પ્રાદુર્ભાવે ભવેત ક્રમ. એટલે કે નવે નવ આપણને આમાં ક્રમ બતાવ્યા. એમાં છે પહેલું શ્રદ્ધા, પછી છે સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ, પ્રેમ ભક્તિ. બરાબર. તો આપણે પ્રેમ ભક્તિ સુધી પહોંચવાનું હોય છે, પણ ક્યારે પહોંચશું એ ખબર નથી. આ પ્રેમ ભક્તિ સુધી પહોંચવામાં પણ એમાં પણ ડિવિઝન હોય છે, પણ હજુ આપણે એ લેવલ સુધી પ્રભુપાદે આપણે હજુ એટલું સમજવા માટે સક્ષમ નથી, એટલે આપણને એ સમજી શકતા નથી. એટલે આપણે ખાલી શ્રદ્ધા અને પ્રેમ ભક્તિ સુધી જોઈએ. તો સંસારમાં જ્યારે ભાવ ભક્તિ સુધી પહોંચે ને તે વ્યક્તિને કદી બી સંસારમાં સુખ નથી લાગતું, બરાબર. કે આપણે વાત કરીએ તો ભક્તિમાં પ્રગતિ ન થવી, સાધુ સંગ અને ભજન ક્રિયા, જેમ કે જો અહીંયા તમે શેર કરી છે ને સ્ક્રીન, તે જુઓ. તમને 99 સ્ટેપ દેખાશે શ્રદ્ધાથી લઈને પ્રેમ ભક્તિ સુધીને. તો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, એના માટે આપણે જ્યારે કોઈ ધરાન ચડીએ તો કેટલું અઘરું પડતું હોય છે, રાઈટ? થતું હોય છે. ધરાન ચડવાનો બહુ જ અઘરું છે. આપણે જ્યારે અનર્થ નિવૃત્તિ સુધી પહોંચવા માટે તો મતલબ એટલું બધું, ઘણીવાર એવું બી થાય કે અનર્થ નિવૃત્તિથી આપણે પાછળ બી ઘણીવાર ધકેલાય છે. અને ધરાન હોય તો એ ઉપર નીચે થાય તો ઘણીવાર આપણે કહીએ છીએ ને કે આપણી ભક્તિ બી અપડાઉન થતી રહે છે. તો જ્યારે અનર્થ નિવૃત્તિ સુધી પહોંચવું એ સૌથી અઘરું બનતું હોય છે. પણ જ્યારે અનર્થ નિવૃત્તિ એક છે ને સ્પીડ બ્રેકરનું કામ કરે છે, કે આગળ વધવા નથી દેતી આપણી ભક્તિને. પણ જેવું અનર્થ નિવૃત્તિ ક્રોસ થાય ને પછી છે ને ધરાન આમ જ્યારે સ્લોપ હોય તો આપણી ગાડી કેવી સરળતાથી નીચે ઉતરી જતી હોય છે ને, તે રીતે ભક્તિમાં પણ આ રીતે સરળતાથી આપણે નીચે ઉતરી જઈએ છીએ. તો જ્યારે અનર્થ નિવૃત્તિ જતું રહેશે એટલે સૌથી મોટી બાધા અનર્થ નિવૃત્તિ છે, અને એને પણ આપણે કાઢવા માટે હરિનામ જ લેવાનું છે, બાકી આપણે આપણા પ્રતાપે કરી શકતા નથી, બરાબર. તો ભાવ ભક્તિ એટલી સુખમય લાગે કે મુક્તિને પણ એ લોકો તુચ્છ ગણે છે. બ્રહ્માનંદનો પણ આનંદ લાગતો હોય છે. ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે કેવલ્યમ નરકાયતે, એટલે કે કેવલ્યનું સુખ પણ નરક સમાન લાગે, કારણ કે કૃષ્ણની સેવા નથી. પ્રહલાદ મહારાજ શું કહે છે કે મોક્ષનો સુખ એક ગ્લાસ સમાન છે, બરાબર. મોક્ષ આપણે માંગીએ ને તો એ ગ્લાસ સમાન છે, પરંતુ ભક્તિનું સુખ એક સાગર સમાન છે, બરાબર. ભક્તિ પ્રાપ્ત કરવી એટલે સાગર જેવું છે. તો મોક્ષ રૂપી વ્યસન અહીં આપ્યું છે, વ્યસન શબ્દ આવ્યો છે, બરાબર, કે જેને કહેવાય દુઃખ. તો આપણા ત્રિવિધ તાપોની વાત થાય છે. તો એ ત્રિવિધ તાપ પણ એને લાગતા નથી, એ પણ તુચ્છ લાગે છે. રતિરાસ તીવ્ર છે, એટલે કે ભાવ ભક્તિ તીવ્ર છે, બરાબર. અને એટલે શું કે હાયર ટેસ્ટ મળે ને તો આપણે લોઅર ટેસ્ટ પાછળ આપણે ધ્યાન આપતા જ નથી, અને ક્યારે છૂટી જશે આપણને ખબર પણ નહીં પડે. એના માટે બી આપણા પોતાના એક્સપિરિયન્સ હશે. કેટલા લોકો અહીંયા એવા હશે કે જેને ચા કોફી વગર નહીં જ ચાલતું હોય, પણ અત્યારે ભક્તિ કરવાથી છૂટી ગઈ હોય, બરાબર. પછી ડુંગળી લસણ વગર નહીં ચાલે, આના વગર તો નહીં ચાલે, પછી ટીવી જોયા વગર તો ખાસ નહીં ચાલે. ચલો બીજું બધું કોઈક એકાદ વાર એવું બને કે કોઈ ગ્રહણ કર્યું જ ના હોય, પણ ટીવી ના જોયું એવું કોઈ હશે, અને એનાથી આસક્તિ ના હોય એવું હશે કોઈ, કે પહેલા ભક્તિમાં આવ્યા પહેલા ટીવી નતા જોતા, સિરિયલોમાં મન નતું, કે પછી ક્રિકેટ, અત્યારે તો બધા ક્રિકેટમાં હોય છે. અને સવારમાં તો શું જોઈએ, આપણે તો અહીં બધા ભાગ્યશાળી છો કે આપણે આ ગુરુ શિષ્ય પરંપરામાં જોડાયા, ગુરુનો આપણી પર કૃપા થઈ. તો સવારમાં બધા સામે લાગેલો હોય ન્યૂઝપેપરમાં, રાઈટ. ન્યૂઝપેપર વગર તો આગળ ના વધે. પણ આપણે શું કરીએ છીએ સવારમાં ઉઠીને ભગવાનનું નામ, ભગવાનના શરણે છીએ. તો આપણે ભાગ્યશાળી સમજવું જોઈએ, બરાબર. તો જ્યારે આપણે આ બધું હજુ શું છે, આપણી વૈધિક ભક્તિ છે, એટલે આપણે ભાવ ભક્તિના સ્ટેજ પર હજુ પહોંચ્યા નથી. વિદુરજીના ટેસ્ટ મળ્યો છે, તો વિદુરજીને ટેસ્ટ મળવાથી એ બતાવી રહ્યા છે, પરંતુ શરૂઆત થવાથી ધીમે ધીમે ચેન્જીસ તો આવે જ છે. તે પણ નામનો જ પ્રભાવ છે કે આ જગતમાં ભગવાનના નામનું શ્રવણ અને કીર્તન દ્વારા શું પ્રાપ્ત થાય છે?
ભક્તિના કયા બે પુત્રો છે? જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય. હા, તો શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. અને એનાથી ત્રિવિધ તાપની પણ અહીં વાત કરી છે કે તે પણ ભાવ ભક્તિમાં કંઈ જ લાગતું નથી, પણ આપણને દુઃખ આવે તો વિચલિત થઈએ છીએ. બરાબર? એટલે આપણે કયા સ્ટેજ પર છીએ ને એ સમજીએ છીએ. એકવાર એક ઇન્સ્ટન્સ છે ત્રિવિધ તાપને લઈને, કે જીવ ગોસ્વામી જે આપણા એકદમ સ્કોલર ગુરુ રહ્યા છે. બરાબર? તો એમને છે ને ભગવાનને આપણા સંદર્ભમાં જ પ્રશ્નો કરતા હતા કે ભગવાન, તને દયા નથી આવતી? આટલું દુઃખ આપે છે તું? એમ પોતે ભગવાનને સવાલ કરે. અને પછી છે ને જવાબ પણ પોતે આપે કે ના ના, એટલે જ ભગવાન એટલા દયાળુ છે ને કે આપણી પ્રકૃતિ એટલે કોણ છે? માતા. બરાબર? તો એ માતા સ્વરૂપે મૂક્યા છે. એટલે એ માતા તો કેવી હોય? દયાળુ જ હોય. બરાબર? આપણે પણ જોઈએ આપણા ઘરમાં કે છેલ્લે છોકરું હશે ને તો એની માતા પાસે જશે, કંઈ પણ હશે તો, કે મને આવું થયું તેવું થયું. એવી રીતે આપણને પણ છે ને ત્રિવિધ તાપ રૂપે આપણે માતાને જ આપ્યા છે કે આપણે ગમે તે રીતે આપણી પર દયા કરશે. ભગવાને એવી દયા કરી આપી છે કે એક માતા આપ્યા. અને પછી બીજો સવાલ શું કર્યો ખબર? કે અહીં સજા કેમ આપો છો? તો પછી કે અહીં આવીને કેમ સજા આપો છો? આપણે ત્રિવિધ તાપથી સજા જ ભોગવીએ છીએ ને. તો શું કહે છે ખબર? પછી પોતે જ એવો જવાબ આપે કે હા, આપણે પણ બાળકને ઘણી વાર એ કંઈક કરે તો આપણે એને સજા આપીએ છીએ. આપણું જ બાળક હોય તો શું આપણે એ કંઈક ખોટું કામ કરે તો આપણે એને સરાહના આપીએ છીએ કે ના ના દીકરા, બહુ સારું કામ કર્યું? એવું તો નથી કહેતા ને. આપણે એને ઠપકો આપીએ. કોઈ વાર તો માતા હશે ને તો તે બે તમાચા પણ ઠોકી જ દેશે કે હા, તે આવું કર્યું. તો બસ પ્રકૃતિ પણ આપણી સાથે આવું જ કરી રહી છે. એટલે આને એવું જ સમજવું જોઈએ કે આ માતા છે ને ખૂબ દયાળુ છે, કે આપણને છે ને સીધા રસ્તે લાવવા માંગે છે, આપણને ભટકાવવા નથી માંગતી. એટલે આપણે આ બધું સહન કરીએ છીએ અને આપણા કર્મો છે તો એ આપણે એ રીતે ભોગવીએ છીએ. બાકી આમાં ભગવાન તો એટલા દયાળુ હોય છે ને કે આપણને અહીં અત્યારે મનુષ્ય અવતાર મળવો પણ એક ખૂબ જ, કારણ કે કેટલા બધા આત્મા એવી હશે, જીવાત્મા એવી હશે કે જેને અત્યારે શરીર પણ નથી મળતું અને અહીં આ જગતમાં રખડે છે. પણ આપણે તો એટલા ભાગ્યવાન થયા છે. બરાબર? અને બધા જીવને ભગવાન લઈ જવા માટે કંઈક ને કંઈક પ્રયાસ કરતા જ રહે છે, કંઈક ને કંઈક રીતે. બરાબર? એ પછી શિવજીના માધ્યમથી હોય કે કોઈ પણ માધ્યમથી. તો એ ભગવાન ખૂબ જ દયાળુ છે. એ આપણે સમજવું પડે છે. બરાબર? અને ગુણોને પ્રકૃતિ છે, આપણે છે ને શાસ્ત્રમાં પણ જોઈએ છે કે ગુણોને આધારિત જ આપ્યા છે. બરાબર? કે જીવ પોતાની ચેતનાને શું કરી શકે? ક્રમશઃ અપલિફ્ટ કરી શકે. એટલે જ આપણે એને જોવું જોઈએ કે જ્યારે પણ કીધું ને હમણાં કે કઈ રીતે ભગવાન આપણને અહીંયાથી બહાર કાઢવા આવ્યા છે, તો આ શાસ્ત્ર દ્વારા, ગુરુ, સાધુ, શાસ્ત્ર, આ ત્રણ દ્વારા જ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થશે. એ સિવાય તો એ પોસિબલ નથી. પછી શું હજુ પણ શું સંશય હોય કે જીવ આનંદમય છે પરંતુ પ્રતીત નથી થતું, તો તે કઈ રીતે નષ્ટ થશે? કે ભાવ ભક્તિ દ્વારા. ભાવ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થશે? તો ગુરુ, આચાર્ય, વૈષ્ણવોની સેવાથી જ, ભગવાનની સેવાથી નહીં. આપણે દરરોજ શું કહીએ છીએ? નષ્ટ પ્રાયશ્વ ભદ્રેશુ નિત્યમ ભાગવત સેવયા. બરાબર? તો અહીં ભગવાન સેવ્યા નથી, ભાગવત એટલે કયા છે બે ભાગવત આપણા? હરે કૃષ્ણ. ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવત. તો આની સેવા કરવાથી જ આપણને ભાવ ભક્તિ કે પ્રેમ ભક્તિની અનુભૂતિ થશે. ક્યારે થશે? સ્ટીલ હું કહીશ એ આપણને ખબર નથી. ક્યારે કૃપા મળશે? આપણે પણ એ રીતના પ્રયાસો કરવાના છે. પ્રયાસ જ જોઈ છે. જેમ કે જ્યારે કૃષ્ણ ભગવાનની દામોદર લીલા થઈ ત્યારે પણ શું જોયું? માતાનું એમના પ્રયાસ જોયા. આખું સવારથી સાંજ થઈ ગયું પણ એ દોરડાથી ન બંધાય તો ન જ બંધાય. પણ શું થયું? એમણે ખાલી પ્રયાસ જોયા અને પછી છેલ્લે બંધાઈ ગયા. તો બસ આપણે પણ એ જ કરવાનું છે. પ્રયાસ ને પ્રયાસ. ક્યારે શું આપણને પ્રાપ્ત થશે? કઈ કૃપા થઈ જશે? શું થશે? કયા વૈષ્ણવોની કૃપા થશે? આપણને ખબર નથી. આ બધું બહુ સૂક્ષ્મ રૂપે કામ કરતું હોય છે ને, એટલે આપણને શ્રદ્ધા નથી હોતી કે આવું થતું હશે, આવું હશે કઈ. આ તો કે છે કે એક એકાદશી કરવાથી આટલું થઈ જાય, એક આવું કરવાથી આટલું થઈ જાય. આપણને મનમાં ઘણીવાર આવતું હોય છે, પણ એ બધું સૂક્ષ્મ રૂપે કામ કરે છે. જેમ કે અત્યારે ભૌતિક રીતે જોઈએ તો પેટીએમ થી આપણે પૈસા નાખીએ છીએ તો શું આપણને ઉડતા તો દેખાતા નથી? બરાબર? પણ ટ્રાન્સફર થઈ રહ્યા છે ને, કોઈકના અકાઉન્ટમાંથી ટ્રાન્સફર થાય છે તો કોઈકના અકાઉન્ટમાંથી ડેબિટ થાય છે. તો થાય છે ને. બસ
આ જ રીતે આ વસ્તુ પણ વર્ક કરે છે. તો આપણે ખાલી એની પર શ્રદ્ધા રાખવાની છે. કોઈને એવો વિચાર આવે કે મને તો દરરોજ અનુભૂતિ નથી થતી, તો શું સવારમાં દરરોજ કરવા માટે કેટલું હોય છે? તો આપણે તો શું કરીએ છીએ? ખાલી ને ખાલી ભક્તિ કરીએ છીએ. તો આ રીતે આપણે પ્રભુપાદ પણ શું કહેતા કે તમારા ચેન્જીસ નથી આવતા તો તમારી જ ઈચ્છા નથી. બરાબર, જીવની ઈચ્છા નથી ને તો ચેન્જીસ આવતા નથી. જેમ કે ભગવાન તો એનું કાર્ય કરી જ રહ્યા છે. તો બસ, તો આપણે આ શ્લોકમાં એ જ જોયું કે આ વસ્તુને આપણે છે ને સરળતાથી જીવનમાં ઉતારી જ શકીએ. શું ઉતારવાનું છે? કે ગુરુ પર આપણે શ્રદ્ધા રાખીએ, એવા ગુરુના શરણે જઈએ, દીક્ષા લઈએ અને આગળ વધીએ અને આ ભવસાગરમાંથી આપણે નીકળીએ. ભવસાગર એટલે શું? કે બધું થતું આવ્યું છે આપણી સાથે, અહીંયાથી નીકળીએ અને ભગવાનના ધામમાં ફરી જતા રહીએ. તો અહીં હવે આપણે જોઈએ આજે કઈ ખૂબ જ પાવન દિવસ છે. કયો છે? નિત્યાનંદ ત્રયોદશી. બરાબર, નિત્યાનંદ ત્રયોદશી. તો આપણે એમના વિશે પણ વાત કરીએ તો એ શું છે ખબર? અત્યારે આજે એટલું ભાગ્યશાળી દિવસ આપણા માટે આવ્યો છે કે આપણે ગુરુ પર જ વાત કરી રહ્યા છીએ અને નિત્યાનંદ પ્રભુ ગુરુ તત્વ છે. બરાબર, એ ગુરુ સમાન છે. એમનો એક ઇન્સ્ટન્સ એવો છે કે જ્યારે રઘુનાથદાસ ગોસ્વામી મહારાજ છે તો એમને છે ને તે ચૈતન્ય મહાપ્રભુને ડાયરેક્ટ મેળવવા ગયા હતા. આની સ્ટોરી લાંબી છે પણ હું તમને શોર્ટમાં કહી રહી છું કે એમને મેળવવા માટે પછી શું કીધું ખબર? નિત્યાનંદ પ્રભુને મળ્યા ત્યારે 2-3 વાર એમને ટ્રાય કરી, ઘરેથી પણ ભાગી ગયા કે હવે તો હું અહીંયાથી પાછો આવત નહીં, હું તો ચૈતન્ય મહાપ્રભુ પાસે જ રહીશ. પણ તો પણ એ બધું પોસિબલ નહીં થયું. કેમ ખબર? કારણ કે નિત્યાનંદ પ્રભુ છે ને ગુરુ તત્વ છે. તો ગુરુ વગરે ભગવાન સુધી ગયા તો એ પ્રાપ્ત નહીં થાય. પછી નિત્યાનંદ પ્રભુ કીધું કે તું તો ચોર છે, એમને એવું કહી દીધું. અને એ જ પછી એમણે આવી રીતે ગુરુ બનાયા. અને આપણે જે આપણા સંપ્રદાયમાં દહીં ચીડાની પણ આપણે ખબર છે મનાવતા હોય છે. તો એ શેના માટે? કે તે વખતે છે ને રઘુનાથદાસ ગોસ્વામી મહારાજને છે ને તેમણે કીધું કે તમારે છે ને આખા ગામને આ દહીં ચીડાનું પ્રસાદ આપવાનો છે, આ તમારી સજા છે. સજા કીધી તો એ તો એટલા ખુશ થઈ ગયા કે મને સજા પણ મળી તો બધાની સેવા કરવાનો મોકો મળ્યો એમ. તો આટલા કૃપાળુ છે કે સજામાં પણ શું આપ્યું? કે તમે બધા જ વૈષ્ણવોની સેવા કરો. તો બસ આ જ આપણે કરવાનું છે. અને એના આપણે નિત્યાનંદ ત્રયોદશી પર એક કહીએ કે પ્રેમ અને કરુણાનો અવતાર હોય ને તો નિત્યાનંદ પ્રભુ છે. કે તેમના એક આંસુથી છે ને હજારો પાપીઓને શુદ્ધ કરવાની શક્તિ છે. અસીમ દયાના સાગર શ્રી નિત્યાનંદ પ્રભુ ની કથા એવી સાંભળશું કે કળિયુગમાં જેમની કૃપા વગર પ્રેમનો ખજાનો મળી જ ના શકે. બરાબર, એમની કૃપા ના હોય ને તો આપણે શું છે? કૃષ્ણ ભગવાન ન મળી શકે. ખજાનો છે આ. અને પતિત પાવન દિવસ છે. બરાબર આજનો. તો ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામના અવતારમાં શ્રી નિત્યાનંદ પ્રભુના પ્રકટ થવાનો દિવસ છે. આ દિવસને માનવું અને અદ્ભુત લીલાનું શ્રવણ કરવું. તેમણે વ્યક્તિની કોઈ યોગ્યતા જોયા વગર જ શું આપ્યું? ભગવાનનો પ્રેમ આપ્યો. એના માટે તો આપણે બધા કોને જાણીએ છીએ? કોણ હતા સૌથી પાપી અને એનો ઉદ્ધાર કર્યો? જગાઈ મગાઈ. બરાબર, જગાઈ મધાઈ છે ને એવા છે કે એવા હતા કે કોઈ પાપ એવાની હશે કે જે એમણે ના કર્યા હોય. બરાબર, અને આપણે તો કળિયુગના જીવ છે ને તો જગાઈ મધાઈથી પણ ગયેલા છીએ આપણે તો આપણને પણ કૃપા આપી છે ને તો કોણે આપી છે? નિત્યાનંદ પ્રભુએ. આપણે આટલી ભક્તિ કરી શકીએ છીએ તો એ ખાલી નિત્યાનંદ પ્રભુની કૃપાથી જ કરી શકીએ છીએ. તો આજના દિવસે તો બને ને એટલા નામ જાપ અને ગુરુ પાસે જઈને આશીર્વાદ માંગવા જોઈએ. નિત્યાનંદ પ્રભુને છે ને પ્રાર્થના કરવી જોઈએ કે તમે મને હજુ પણ ભક્તિમાં વળગાવી રાખો. બસ આનું ખાલી એક જ વસ્તુ છે કે આપણે છે ને અપરાધ નહીં કરવાના. વૈષ્ણવ અપરાધ એ બહુ મોટી વસ્તુ છે. બસ આપણે આનાથી બચશું ને તો ડેફિનેટલી આજે જે ભાવ ભક્તિની વાત કરી ને તો ત્યાં સુધી તમે સરળતાથી પહોંચી જ જશો અને જે અનર્થોની નિવૃત્તિ થઈ જશે. તો આ રીતે આપણે છે ને નિત્યાનંદ ત્રયોદશી રૂપે થોડું કીધું, પણ છતાં આજે આપણા નામાનિષ્ઠાદાસ પ્રભુ એમની કૃપાથી આપણે 8 વાગે એમનામાં જોડાશું તો એ પણ આજે એના વિશે જ કહેશે. તમે બહુ વિસ્તારથી જાણશો. હું તો કઈ જ લાયક નથી કે મેં થોડુંક પણ કીધું. જે જાણતા હતા તમે એ મેં કીધું, પણ ત્યાં તમે આવશો ને તો ડેફિનેટલી હજુ કંઈક એવું હશે કે જે તમને ખબર જ ના હશે. એવું એ બધું કહેશે. અને સાંજે પણ આપણો આખો કાર્યક્રમ છે આજે. બરાબર, 5:30 થી ચાલુ થાય છે. તો સર્વને નમ્ર વિનંતી છે કે તેમાં પણ તમે બધા જોડાઓ અને એના ભાગીદાર બનો અને એવું જ ફીલ કરો કે તમે ત્યાં જ બેઠા છો. બરાબર, તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. વંશાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવતમ કી જય.
જય હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ સાંભળે હરે તમને કૃષ્ણ હરે કઈ કૃષ્ણ પણ માતાજી અહીં છે ને હરે નિત્યાનંદ કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. નિત્યાનંદ હરે ત્રિયોદશી પર છે ને તે અમારા ગુરુ મહારાજ છે ને એમને એક પ્રશ્ન કર્યો તો ક્યારે ખબર 2019માં કોઈકે એવું પૂછ્યું કે સ્વામી મહારાજ ભગવાન નિત્યાનંદની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરી શકે તો એમણે છે ને જવાબ આપેલો કે એમનાથી પ્રાર્થના કરો અથવા ઉપાસના કરો એમની કે આધ્યાત્મિક ગુરુને તેમના પ્રિય સેવક માનવામાં આવે છે જે પરમહંસ વૈષ્ણવ આધ્યાત્મિક ગુરુ જે નિત્યાનંદ પ્રભુના પ્રતિ પૂર્ણતઃ શરણાગત છે તેમનો આશ્રય ગ્રહણ કરવાથી નિત્યાનંદ પ્રભુની કૃપા પ્રાપ્ત કરશે બરાબર તો આ છે ને મારા ગુરુ મહારાજને કોઈ એક પ્રશ્નો કરેલો તો એનો છે ને આવી રીતે ઉત્તર આપ્યો તો આપણે પણ આ પ્રયાસો કરવાથી જરૂરથી આપણે નિત્યાનંદ પ્રભુને પ્લીઝ કરી શકશો બરાબર તો આજે તમને કાંઈ પણ ગમ્યું હોય તો એ મારા ગુરુ મહારાજની કૃપા છે પ્રભુપાદની કૃપા છે વૈષ્ણવોની કૃપા છે બાકી મારા જેવા પતિતમાં કોઈ યોગ્યતા નથી કે હું ભાગવતમ પર કંઈ બોલી શકું તો પણ મેં સેવાના રૂપે સ્વીકારી છે હરે કૃષ્ણ કોઈને કંઈ એડ કરવું હોય તો કરી શકો છો હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ દંડવત પ્રણામ માતાજી હરે કૃષ્ણ માતાજી સાદર પ્રણામ નિતાય ગૌર હરિ બોલ હરી હરી બોલ હરિ 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 બોલ માતાજી હરી બોલ હરિ બોલ માતાજી